ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાએ ઢાઢર નદીના પૂરગ્રસ્ત વિસ્તારની ધારાસભ્ય ડીકે સ્વામી સાથે મુલાકાત લઈ માહિતી મેળવી થયેલ નુકસાન અંગે મુખ્યમંત્રી અને વડાપ્રધાનને રજૂઆત કરવાની ખાતરી પણ આપી હતી। આજવા સરોવરમાંથી છોડવામાં આવેલા પાણીના કારણે આમોદ પાસે ઢાઢર નદીના નીર 102 ફૂટની સપાટી વટાવી ગયા હતા। નદીના પાણી જંબુસર અને આમોદ તાલુકાના નીચાણવાળા વિસ્તારોમાં પ્રસરવા લાગ્યા છે। જંબુસરના મંગણાત ગામમાં બુધવારથી જ પાણી ભરાવાનું શરૂ થતાં 300થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડી લેવાયા હતા। ચોવસિયા વગામાંથી સલામત સ્થળે ખસેડવામાં આવેલા 12 જેટલા લોકો તેમના મકાનોમાં જરૂરી ઘર વખરી લેવા ગયા હતા। દરમિયાન પૂરના પાણી વધી જતા તેઓ ફસાઈ ગયા હતા। જંબુસર પાલિકામાંથી બચાવ ટુકડી બોલાવવામાં આવી હતી। 2 કલાકની જહેમત બાદ તમામ 12 લોકોને સલામત રીતે પાણીમાંથી બહાર કાઢી લેવામાં આવ્યા હતા। ઢાઢરમાં પૂરના કારણે આમોદના 7 અને જંબુસરના 6 મળી 13 ગામના લોકોને એલર્ટ કરાયા છે અને બંને તાલુકામાંથી 500થી વધુ લોકોનું સ્થળાંતર કરાયું છે। આ અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા, ધારાસભ્ય ડીકે સ્વામી તેમજ અન્ય અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે પહોંચ્યા હતા અને સ્થિતિનો તાગ મેળવવા સાથે જરૂરી સૂચના અને માર્ગદર્શન પણ આપ્યા હતા। તેઓએ તંત્રના તમામ વિભાગ સંકલનમાં રહી બચાવ અને રાહત કાર્ય કરી રહ્યા હોવાનું જણાવવા સાથે પૂરથી થયેલ નુકસાન અંગે મુખ્યમંત્રી અને વડાપ્રધાનને તેઓ રજૂઆત કરશે તેમ પણ કહ્યું હતું। ઉઠાવીને આ લોકોને સહી સલામત રીતના કાઢ્યા એના માટે હું તેમને ખરેખર ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આ કાર્યથી અહીંયા જે લોકોને બહાર કાઢ્યા છે રેસ્ક્યુ કરીને એ લોકો પણ ખૂબ આ કામગીરીથી ખુશ છે। સાહેબ, આ વિસ્તારની અંદર ઘણા ખેતરોમાં ઘણા મોટા પાયે નુકસાન છે। ખેતી વિષયમાં ખેડૂતો માટે આપ શું પ્રયત્ન કરશો? જો આ સ્થિતિ વડોદરા જિલ્લા, ભરૂચ જિલ્લા અને આખા ગુજરાતના ઘણા બધા વિસ્તારની અંદર જ્યાં જ્યાં ભારે વરસાદ પડ્યો છે ત્યાં આ સ્થિતિનું નિર્માણ થયું છે। લોકોના ઘરોને નુકસાન થયું છે, ખેતીને ભયંકર રીતના નુકસાન થયું છે। અમે સરકારમાં રજૂઆત કરી છે। આજે અહીંયા ભરૂચ જિલ્લાના જંબુસર વિસ્તારમાં આજે મેં મુલાકાત લીધી છે। ગઈકાલે સ્વામીજીએ પણ આખી ટીમ સાથે બધે ફર્યા છે અને હમણાં બપોર પછી 4 વાગ્યા પછી કરજણ વિસ્તારમાં પણ આ જ જ્યાં ભોગ બનેલા લોકો છે તેમની મુલાકાત માટે હું જઈ રહ્યો છું અને સમગ્ર રિપોર્ટ માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને હું રજૂઆત કરવાનો છે અને આના માટે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ આની ચિંતા વ્યક્ત કરી છે અને કેન્દ્ર સરકાર પણ શક્ય એટલું ગુજરાતને આમાં સહાયરૂપ થવાનો છે।